દર્શક મિત્રો નમસ્કાર। આજે અમે આવ્યા છીએ પાંજરાપોળ ગૌશાળા, એટલે કે જેને કહેવાય કે ભારત દેશ આઝાદ થયો એ પહેલાંની પાંજરાપોળ ગૌશાળા છે। પાંજરાપોળ ગૌશાળાની અંદર જે ગાયું, જેને કહેવાય કે 500-700 ગાયું ને પછી બળદ ને ઘણું બધું છે, એ દિલીપભાઈ માહિતી આપશે। તો એ પહેલાં હું તમને કહી દઉં કે પાંજરાપોળ ગૌશાળા એ સૌરાષ્ટ્રમાં એનું નામ છે, કે જેને કહેવાય કે એકવાર રૂપાલા સાહેબ એમ બોલ્યા હતા કે અમારા દિલીપભાઈ એક ગોવાળિયા છે। એ એવા મોટા માણસ એવું બોલ્યા હતા કે ગોવાળિયા અમારા દિલીપભાઈ ગોવાળિયા છે, અને એની મનની અંદર સતત ને સતત ચિંતન હોય છે કે ભાઈ મારે ગાયને શું ખવડાવવું, એને પાલાની શું વ્યવસ્થા કરવી, એના લીલુંનું શું વ્યવસ્થા કરવી, એના માટે કયું મશીન જોઈએ, એના માટે કયું એને લાપસી ખવડાવવી છે, એને સફરજન ખવડાવવા છે, એને ફ્રૂટ ખવડાવવું છે, એ સતત ને સતત ચિંતા કરતા હોય છે। તેવા માનનીય શ્રી દિલીપભાઈ પરીખ સાહેબ કે જે માત્ર ને માત્ર ગાય વિશે ખૂબ જ ચિંતન કરે છે, બાકી એને ભગવાને દિયા છે, કાંઈ કરવાની જરૂર નથી, તો એનું એમ જ કહેવાનું છે કે મારી ગાયો ભૂખી ન રહેવી જોઈએ। એવું જો લોકો વિચારે તો આ ગાયું રખડતી હોય ને એ ન રખડે, તો આપણે દિલીપભાઈ પાસેથી ગૌશાળા વિશેની માહિતી લઈએ છીએ। દિલીપભાઈ, જ્યારે આ ગૌશાળા પાંજરાપોળ ગૌશાળા છે, તો એ ક્યારથી એમ કે એમની સ્થાપના થઈ અને આપણે ક્યારે સંભાળ્યું ને અત્યારે શું ગાયોની પરિસ્થિતિ છે? 1935માં, એટલે આજથી 90 વર્ષ પહેલાં આ ગૌશાળાની સ્થાપના થયેલી છે, અને દિન પ્રતિદિન વહીવટ સંભાળ્યો ત્યારથી શરૂઆતમાં 100, 150, 200, 250, 300 હતી। ત્યારબાદ હમણાં નગરપાલિકાએ એક સરકારની યોજના મુજબ રસ્તામાં રજવતા પશુઓ જે છે એ લોકોને નડતરૂપ એક્સિડન્ટનો ભય, ગૌ માતાને પણ તકલીફ પડતી હતી, તો એના માટે હમણાં નગરપાલિકા પર તરફથી તાજેતરમાં લગભગ 570 જેટલા પશુઓ આ વર્ષમાં આવ્યા છે, તો આપણે રાખ્યા છે। અત્યારે હાલમાં પશુની સંખ્યા 1040 જેવી થઈ છે। ત્રણોસરાથી આવ્યા છે, થોડાક આકડિયાથી આવ્યા, એ રીતે ધીરે ધીરે દિન પ્રતિદિન સંખ્યા બિન ઉપજાઉ, પાંજરાપોળ અને ગૌશાળામાં ડિફરન્સતા હોય છે। પાંજરાપોળ એટલે બિન ઉપજાઉ પશુઓ હોય છે, એને પાંજરાપોળ વિભાગ કહેવામાં આવે, અને જે ગાય દૂધતી હોય એના તરફથી કંઈક આપણે મેળવતા હોય તો એને ગૌશાળા વિભાગ કહેવામાં આવે છે। તો આ બંને વિભાગનો સમાવેશ થાય છે। તો અમારી પાસે ગૌશાળાનો વિભાગ 10% જ છે, બાકીનો બધો જ પાંજરાપોળ 90% પાંજરાપોળમાં જાય છે। તો અત્યારની મોંઘવારીને હિસાબે સરકારશ્રીએ 30 રૂપિયા આપણને ગૌશાળા પાંજરાપોળને આપવાનું નક્કી કર્યું છે, એ સારી વાત છે, પણ 30 રૂપિયા એટલે નજીવો જ ગણાય, પણ છતાં એ શિરોમાન્ય બધાએ રાખ્યું છે। તો અત્યારે એ પાંજરાપોળમાં પશુઓ આવ્યા છે, એના પણ ભાગ્ય હોય છે, તો એના હિસાબે આપણે રોજિંદો 60,000 થી 70,000 રૂપિયાનો ખર્ચો છે, એ ખર્ચ માંથી સરકારના પૈસા બાદ કરતાં રોજના લગભગ માનો કે સરકારના ગણો તો 30,000 રૂપિયા સરકારના આવે, અને બાકીના લગભગ 41,000 રૂપિયા રોજના ભેગા કરવાના થાય। અમરેલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી કે પૈસા ભેગા કરી શકીએ, પણ બહારગામ જીવદયા પ્રેમી અને ખાસ તો જૈન પરિવાર, એટલે કે જીવદયા પ્રેમીમાં જે માનેલો છે, વરેલો છે, એના સાધુ મહારાજ સાહેબ, સાધ્વીજી મહારાજ સાહેબ તરફથી બધી જ જૈન સ્થાનકવાસી ને દેરાવાસીમાંથી અવારનવાર પૈસા આ સંસ્થાઓને મળતા હોય છે। એટલે મહારાજ સાહેબ બિરાજતા હોય, સાધ્વીજી મહારાજ સાહેબ હોય, એને અમારા મંથન વંદામી કહીએ છીએ, અને ટ્રસ્ટી મંડળને હું નતમસ્તકે વંદન કરું છું। પાંજરાપોળ ગૌશાળા જે છે એ અગત્યનું એ છે કે ગૌ માતાને, એક ગાયને એક ગૌ માતાનો એટલે માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। તે માતાના દરજ્જાની ગાય રસ્તે રઝળતા કચરા અને ખાય અને મરણને શરણ થાય છે, તો એ આપણે, અને કહેવાય છે, શાસ્ત્રમાં પણ કીધું છે કે ગાયમાં 33 કોટી દેવતા રહેલા છે। તે દેવતાઓ પણ આ પરિસ્થિતિ જોતા આપણને એમ થાય કે પાંજરાપોળ ગૌશાળામાં જે પણ કાંઈક આ કાર્ય કરીએ તો આપણું જીવન સાર્થક થાય। અમરેલી એક એવો વિસ્તાર છે, ઇન્ડસ્ટ્રીયલ નથી, પણ લોકો ભાવનાવાળા હોય છે, એની આજુબાજુમાં અહીંથી જે લોકો ગયા હોય છે, પરદેશ હોય છે કે ગમે ત્યાં હોય, તો એ પણ ભાવનાવાળા હોય છે, તો એ ગાય માટે કંઈ ને કંઈ રકમો આપતા હોય છે। એટલે આ પાંજરાપોળ ગૌશાળા એના હિસાબે, જીવદયા પ્રેમીઓને હિસાબે
આ પાંજરાપોળ ગૌશાળા કાર્ય કરી શકતા હોય. અમે ફક્ત નિમિત્ત હોઈએ છીએ. જે પણ કંઈ આપો એ ગૌશાળાને પાંજરાપોળને આપો છો, એનું પુણ્ય આપના ભાગે જશે, અમારા ભાગે નહીં આવે. અમે ફક્ત ને ફક્ત પારદર્શક વહીવટ કરીએ એ જ અમારા ભાગે આવશે. તો પુનઃ લોકોને મારી વિનંતી છે કે સારા નરસા પ્રસંગે પાંજરાપોળ ગૌ માતાના અબોલ જીવના મૂંગા આશીષ લઈ અને આપ અવશ્ય યાદ કરો. આપ સૌને મારા દિવાળી શુભકામના, નવા વર્ષની નૂતન વર્ષાભિનંદન, સાથોસાથ ગૌ માતાના આશીષ આપ સર્વ ઉપર રહે અને આપની સંપત્તિ કે આપની જે આપનો વેપાર ધંધો સારી રીતે થાય અને તમે સારા કાર્યમાં વાપરો અને તમે ગૌ માતામાં એ કાર્યની સારા દરેક કાર્યમાં વાપરો એવી ભાવના તમને કેળવાય. એવી અંતરથી શુભેચ્છા સાથે ગૌ માતાના આશીષ રહે. બીજું ખાસ તો અમને પ્રસિદ્ધિ કરવા માટે એમવર્લ્ડ અવારનવાર અમને પ્રોત્સાહિત કરે છે, એટલે તેમનો પણ હું આભાર માનું છું. સાથોસાથ એક બે હાથ જોડી અને ગૌ માતાને નમસ્કાર કરી, વંદન કરી, આપ સૌને વંદન કરી, દાદા પરિવારને વંદન કરી, ગુરુ મહારાજ સાહેબો, સાધ્વીજી મહારાજ સાહેબને મંથેણ વંદામી કહી અને મને એક વિનંતી કરું છું કે 90 વર્ષથી જે પાંજરાપોળ છે એમાં ઘણો જ વિભાગ જર્જરિત થઈ ગયો હોય, તો ખાસ તો પાંજરાપોળ ગૌશાળાનો અમારો જે સ્ટાફ ક્વાર્ટર છે અત્યારે બહુ જરૂરી છે. એ સ્ટાફ ક્વાર્ટર નવેસરથી કરવા અમે લાભ પાંચમના દિવસે એ મુહૂર્ત જોઈ અને એ કરવા માગીએ છીએ. તો એ મુહૂર્ત જોઈ અને પછી અમે તે દિવસે એક અમારા દાતા પરિવાર ની વિનંતી છે કે તે દિવસે અમેરિકા સ્થિત છે પણ છતાં અમરેલીની પાંજરાપોળની ચિંતા કરી અને એ લોકોએ 5000 રોટલી ખવડાવી અને સાથે ગોળ આપી અને એ ખવડાવવાનું નક્કી કરેલ છે. સાથોસાથ એક જૈન પરિવાર મુંબઈ તરફથી એટલે સિડની રહે છે, તો એ લોકો તરફથી પણ લગભગ 30 મણની લાપસી ખવડાવવાનો વિચાર કર્યો છે અને અમલમાં મૂક્યો છે. તો એ બંને પરિવારને હું વંદન કરું છું. ખાસ નામનો ઉલ્લેખ નથી લેતો, ત્યારે લેશું. તો જે આ પાંજરાપોળ ગૌશાળાની સ્કીમ છે એ હવે પછી આપણે જાહેર કરશું. તો એમાં પણ આપણે કંઈ ને કંઈ ફૂલની પાકડી આપી આ કાર્ય વેગવંતું થાય એવી આપણા સૌની ભાવના છે. આપ સૌની ભાવના રહેશે એમાં. સાથોસાથ એક 12,000 રૂપિયા એક વર્ષ માટે એક ગાય દત્તક યોજના જે છે એમાં પણ આપ સામેલ થઈ શકશો. તો આજે જ અમારે નામનું શું તમારે કામ, અમદાવાદના એક વૈષ્ણવ પરિવાર છે ના 5 ગાય આ શરૂઆતમાં એમને આપ્યું, તો 5 ગાય દત્તક લઈ અને 60,000 રૂપિયા અત્રે મોકલે છે. તો તે પરિવારને પણ હું વંદન કરું છું. નામનું નથી કામ એટલે. તો ખાસ એવી ઘણી યોજનાઓ છે. અવેડામાં 51,000 રૂપિયા છે, ગમાણોમાં 2-2.5 લાખ રૂપિયા છે કે 100 ગાયો એકી સાથે ખવડાવીએ એમાં ગાયો રહી શકે એવી રીતે યોજના છે. તો પુનઃ મારી લોકોને 2 હાથ જોડીને હું વિનંતી કરું છું કે લાભ પાંચમને દિવસે આપ અમરેલીની જીવદયા પ્રેમી ત્યાં દર્શન કરવા માટે ગૌ માતાના આવે અને આ કાર્યને પ્રોત્સાહિત કરે. પુનઃ પાંજરાપોળ ગૌશાળા, દિલીપભાઈ પરીખ, અમારા સર્વ ટ્રસ્ટી મંડળ જે છે એ પણ એમાં સાથોસાથ સામેલ છે. વસંતભાઈ પોકળ, મુકુંદભાઈ ગઢિયા, જયવંતભાઈ પીણાવા, પ્રફુલભાઈ ઠુમર, સંજયભાઈ મહેતા, અતુલભાઈ મહેતા મુંબઈ, અમારા પ્રમુખ આ ઉંમરે પણ ખૂબ સારી રીતે દોડાદોડ કરે છે એવા ભૂપતભાઈ શાહ, દેવચંદભાઈ આંબાવાળા સાવજ, અન્ય ટ્રસ્ટીગણ ને કાર્યકર્તાઓ બોમ્બેમાં અમારા જે 100 ગાયનું નીમ લેવું છે એવા દીપકભાઈ પારેખ, કેતનભાઈ પારેખ અને વિજયભાઈ પારેખ અમરેલીના છે. તો વિજયભાઈ પારેખ એટલે કે સંગમ સીટવાળા ચુનીભાઈ અરજીવનભાઈના દીકરા છે. એમણે પણ ઘણી જ ગાયો દત્તક લેવાનું નીમ લીધું છે. એ બધા પરિવારને હું જે લોકો ગૌશાળાને મદદ કરતા હોય છે એ બધાને પુનઃ નતમસ્તકે વંદન કરું છું. આપ સર્વ પાંચમને દિવસે, લાભ પાંચમને દિવસે રવિવાર તારીખ 26/10/2025ના રોજ સવારે
9:30 કલાકે વધારો એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. અસ્તુ. દર્શક મિત્રો, દિલીપભાઈ ખૂબ સારી વાત કરી, પણ એક મારું સૂચન છે કે હિન્દુ ધર્મ એટલે આપણો ધર્મ, વૈષ્ણવ સમાજ એ આપણો ધર્મ. તો મને અમરેલી જિલ્લાની જાહેર જનતા ગૌશાળા સાથે ખૂબ સંકળાયેલી જોડાયેલી છે. તો મને 100 રૂપિયા કમાય તો 10 રૂપિયા ગાય પાછળ વાપરવા એ એક આપણો ધર્મ કહે છે, બરાબર. તો આપનું મેનો વૈષ્ણવ સમાજ છે કે દલિત સમાજ છે, અને ઘણી ગૌશાળાનું મેં જોયું છે કે હારી હારી હોટલો હોય કે સંસ્થા હોય તો ત્યાં ઓલા વજન કાંટા હોય ને જે કાંઈ પૈસા નાખે એ ગૌશાળામાં જાય. તો એના માટે આપણે કાંઈ એવું આયોજન કરેલું કે લોકોને પછી 10 રૂપિયા વેપારીઓને મને ત્યાં પેટી મૂકીને 300 રૂપિયા, તો એ જે લોકોની માર્ગદર્શન કે ભાઈ હું 100 રૂપિયા કહું તો 10 રૂપિયાનો રચકો ગાયને નાખવો જરૂરી છે, આપણું શું સૂચન છે? તો ખાસ તો અમે રિકવરીવાળા એક કર્મચારી મૂક્યા છે. દરેક ઠેકાણેથી જે અનુકૂળતા હોય કહેતા હોય ત્યાંથી 10 રૂપિયાથી માંડીને 100 રૂપિયા કે 500 રૂપિયા સુધી નિયમિત લેવા માટે જઈએ છીએ. એનાથી પાંજરાપોળ ગૌશાળાને ઘણી હૂંફ મળે છે. અને ખાસ તો અમરેલીમાં ગાયત્રી મોક્ષધામમાં લગભગ મરણ સમયે અગ્નિદાહ દીધા પછી જે લોકો પ્રાર્થના બોલતા હોય છે એમાં સ્મશાન યાત્રીઓ આવતા હોય છે. એ લગભગ કોમમાં ઘણી ખરી કોમોમાં એ રૂમાલ પાથરવાની પ્રથા જે છે એની રકમ પણ પાંજરાપોળ ગૌશાળામાં આપે છે. તેનેથી પાંજરાપોળ ગૌશાળાને ઘણી હૂંફ મળે છે. ઘણી યોજનાઓ છે. આપ કોઈ પણ વસ્તુ કહેશો તો અમે ત્યાં આવી અને પણ પૈસા અમે લઈ આવીએ છીએ. પણ લગભગ અમારા રિકવરીવાળા માણસો ત્યાં જઈ અને પૈસા લઈ આવતા હોય છે. દૈનિક યોજના છે, આવી પેટીઓ પણ અમે મૂકેલી હોય છે, આપીએ છીએ. તો કોઈ પણને કાંઈ એમાં માર્ગદર્શન કે કાંઈ જોતું હોય અથવા માર્ગદર્શન આપવું હોય તો પણ અમને શિરોમાન્ય છે. પુનઃ આપ સૌને નમસ્કાર કરું છું. અસ્તુ. દર્શક મિત્રો, માનનીય શ્રી દિલીપભાઈ પરીખ સાહેબ કે જે માત્ર ને માત્ર એના જીવનના 35%થી વધારે 40% ગૌશાળા પાછળ ગાળે છે, અને પોતાનો જે 24 કલાકનો જે સમય છે એમાં મારા ખ્યાલથી 12 થી 15 કલાક એ ગૌશાળા પાછળ સતત મંથન કરતા હોય છે. અને નજીકના સમયમાં દિવાળી, નવું વર્ષ, ધનતેરસ, ભાઈબીજ, દેવ દિવાળી, જલારામ જયંતિ, દરેક તહેવારો જે આપણા હિન્દુ ધર્મના તહેવારો છે અને ગૌલક્ષી જે તહેવારો છે, બરાબર. તો એમના દિલીપભાઈ પરીખ, એમનો સ્ટાફગણ, પાંજરાપોળનો સ્ટાફગણ, વેપારી મિત્ર, રાજકારણી દરેકને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. હેમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેજાણી, પાંજરાપોળ ગૌશાળા, અમરેલી. પોતે રહે છે અમારા ભૂપતભાઈ પ્રમુખના દીકરાઓ. તેના ગ્રુપ તરફથી લગભગ 1,67,000 રૂપિયા જેવી રકમ આ નિમિત્તે મોકલે છે. આસોવદ બારસને દિવસે ગૌપૂજન કરવાના છે. ગાયનું નામ નંદિની રાખવાના છે. તો એમને પણ હું નમસ્કાર કરું છું. જે જૈન મંદિરો છે અને સ્થાનકવાસી કે ડેરાવાસી ત્યાં બિરાજતા સાધુ મહારાજ સાહેબ, સાધ્વીજી મહારાજને સાહેબને પુનઃ હું મંજર વંદામી કહું છું. અસ્તુ.